ભાભરમાં વિકાસની વાતો વચ્ચે આંગણવાડી તેમજ કમિટી હોલ ખંડેર હાલતમાં। બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર એવા ભાભરમાં આમ તો બધી જ રીતે અન્યાય થઈ રહ્યો છે। ભાભર જીઆઈડીસી, એસટી ડેપો, ડીવાયએસપીની ઓફિસ, પ્રાંત કલેક્ટર કચેરી સહિતની સુવિધાઓ પહેલેથી જ વંચિત રહી ગયું છે। અત્યારે ભાભરની જે મનોદશા છે તે જોવા જેવી છે। અત્યારે ભાભરના વિકાસની ગાથા રોજબરોજ નિવેદનો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। ત્યારે ભાભર નવામાં આવેલ વાલ્મીકી વાસ પાસે કમિટી હોલની ખંડેર જેવી હાલત છે। તેના અહેવાલ ગત 17 જાન્યુઆરીએ S1 ગુજરાતી પર પ્રસારિત કરવા છતાંય આજ દિન સુધી કોઈ જ નિકાલ ન આવતા આજે ફરીથી અમારા રિપોર્ટર દ્વારા કવરેજ કરાતા આ કમિટી હોલની હાલત જૈસે થે વૈસી ખંડેર જેવી હાલત છે અને ગંદકીના ઢગ જામી જતા માથું ફાટી જાય તેવી દુર્ગંધ મારે છે અને બારી બારણા પણ કોઈ અસામાજિક તત્વો દ્વારા તોડીને લઈ ગયા તેમ છતાંય આ કમિટી હોલની કોઈ સાર સંભાળ લેનાર કોઈ નથી। જ્યારે બીજી બાજુ ખાડિયામાં આવેલ આંગણવાડીની પણ આવી જ હાલત છે। આ આંગણવાડી છેલ્લા ઘણા ટાઈમથી ખંડેર અને બંધ હાલતમાં છે અને અંદર જાડી ઝાંખરા પણ ઉગી નીકળ્યા છે। શું આ રીતે ભણશે ગુજરાત? જ્યારે ખાડિયાની મધ્યમાં લગાવેલ લાઇટ માટેનો પોલ પણ છેલ્લા ઘણા ટાઈમથી બંધ હાલતમાં જોવા મળી રહ્યો છે। શું આ છે ભાભરનો વિકાસ? જ્યારે મહત્વનું છે કે ખાડિયામાં જ ભાભર નગરપાલિકાની ઓફિસ આવેલ છે અને ઓફિસ સામે જ આવી હાલત છે, તો શહેરના અન્ય વિસ્તારોમાં કેવી હાલત હશે તે વિચારવા જેવી બાબત છે। અહેવાલ સોમાભાઈ જેરાવળ, S1 ગુજરાતી ચેનલ, ભાભર, બનાસકાંઠા। ભારતીય જનતા પાર્ટીના એક આગેવાન અને ભીષ્મા પિતાજી વિકાસની જે વાતો કરી રહ્યા છે ને, એમનું એક નાનું ઉદાહરણ આપું એમને કે વોર્ડ નંબર 100માં ભંગી સમાજનો એક નગરપાલિકાએ ત્યાં એક કમિટી હોલ આપ્યો છે। તમે નજર નાખો કમિટી હોલની અત્યારે દશા જુઓ તમે। અત્યારે એમને કોઈ લગ્ન પ્રસંગ હોય ને ભંગી સમાજનો, વાલ્મીકી સમાજને, તો અત્યારે એમને પ્રોગ્રામ બનાવો એ મુસીબત થઈ જાય છે। અત્યારે અહીંયાથી ત્યાંથી અત્યારે તમે નજર નાખો। એના પછી ખાડીયાની અંદર આપણે એક આ ઓગણવાડી આવી છે। ઓગણવાડી એટલે અત્યારે ત્યાં બાળકો ભણે, કોઈ નાના જે ઓગણવાડી ચાલતી હોય તો ત્યાં જમવાનું તે બનાવે અને કોઈ દૂધ છે આ છે સરકારના અધ્યક્ષતાને। અત્યારે તમે આ ઓગણવાડાની હાલત જુઓ એટલે અત્યારે આ જે વિકાસની જે વાતો કરી રહ્યા ને, અત્યારે તો હું અહીંયા ઓગણવાડીમાં પણ ગધાડા દોડે એવું છે। એટલે મારે એક અત્યારે એવું કહેવું છે એમને કે નગરપાલિકામાં અત્યારે 200 થી 300 જે શાકભાજીવાળા બેસે છે ને, તમે બપોરના તોણે તમે અત્યારે મીડિયા દ્વારા તમે વિઝિટ કરો। અત્યારે 11 વાગ્યાના તોણે એટલી ગરમી પડે છે ને, તો શાકભાજીવાળાને બેહવાનું પણ મુસીબત થઈ જાય છે। ત્યાં અત્યારે બહેરા છોકરાજી શાકભાજી લેવા આવે ને તો એમને ઊભું રહેવું પણ મુસીબત થઈ જાય છે। આ ભારતીય જનતા પાર્ટીના આ વિકાસ જુઓ તમે। એક ભીષ્મા પિતા અત્યારે વિકાસનું જે મીડિયામાં બોલી રહ્યા છે ને, પછી મારે તમને આ હોમે તમે ધોબલામાં એક મીડિયા દ્વારા તમે નજર નાખો। અત્યારે એનસીપી કોંગ્રેસ જાણ બોડી હતી ને, તારા મોટો પોલનો ધોબલો મૂક્યો છે। અત્યારે ભારતીય જનતા પાર્ટીની બોડી આવ્યા પછી 10 મહિનાથી આરી અત્યારે લાઇટ ખાડિયાવાળી બંધ છે। કોઈને અત્યારે અમારે ખાડિયાવાળો જે આ રસ્તો છે ને, માર્કેટને જોડતો રસ્તો છે। માર્કેટને કોઈ અડધી રાતે આવવું હોય, કોઈ બેન દીકરીને કે છોકરાને કોઈ લાઠી બજારમાં અડધી રાતે જવું હોય ને, તો અત્યારે આ અંધારામાં તકલીફ પડે છે। અને ભારતીય જનતા પાર્ટીની જે બોડી કહે છે ને વિકાસ, પત્રકાર તરીકે મારું તમે આ જુઓ। અત્યારે આમ તો વિકાસ છે, વિકાસમાં આવા નાના મોટા ધોન આલો તો એમને મીડિયા દ્વારા ભારતીય જનતા પાર્ટીના આગેવાનને ખબર પડી જાય કે કેટલો વિકાસ થયો અને કેટલો વિકાસ નથી થયો। મારે મીડિયા દ્વારા અત્યારે ચીફ ઓફિસરને જે કહેવું છે કે તમે અત્યારે આ જે અમારે તકલીફો પડે છે, નાના મોટા જે બાળકો છે, કોઈ બેન દીકરી છે, એમને તકલીફો પડે છે, એ મતદાર છે। અને અત્યારે ભારતીય જનતા પાર્ટીના જે પેટા ચૂંટણીમાં ધારાસભ્ય બન્યા ને, અને ભાભર શહેરે તો એમને લીડ આપી છે, તો એમને અત્યારે ઊંધા ચશ્મા છે। અને જે નિવેદન આપો ને વિકાસનું, આ એનસીપી કોંગ્રેસે જે પુલ બનાવે એ પણ અત્યારે ભારતીય જનતા પાર્ટી બોડી આવ્યા પછી 10 મહિનાથી બનશે, એનું વિચારો।